સુરત શહેરમાં ઈચ્છાપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં પોલીસે છેતરપિંડી, લૂંટ તેમજ ચોરીના ગુનામાં ગયેલો માલ મૂળ માલિકોને પરત કર્યો હતો। સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવાની સાથે સાથે નાગરિકોને ન્યાય અપાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે। તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં છેતરપિંડી, લૂંટ અને ચોરી જેવા ગુનાઓમાં આરોપીઓ પાસેથી જપ્ત કરેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોના પડી ગયેલા 9 મોબાઈલ ફોન પણ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપ્યા હતા। પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં 2.20 લાખ રોકડા રૂપિયા, 90,000ની કિંમતના 9 મોબાઈલ ફોન, 2.60 લાખની કિંમતના ટ્રક ટેલર અને બાઇક તદુપરાંત 1.79 લાખના સોનાના દાગીના અને 30,000ની કિંમતની 5 નંગ બેટરીઓ મૂળ માલિકોને પરત કરાઈ હતી। પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને પોતાની વસ્તુઓ પરત મળી રહેતા લોકોના ચહેરાઓ ઉપર ખુશી જોવા મળી હતી અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી।